નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2ના લેક્ચર 11ની અંદર બાહ્ય ક્ષેત્રમાં બે વીજભારના તંત્રની સ્થિતિ ઉર્જા જોઈશું. અગાઉના લેક્ચરમાં આપણે બાહ્ય ક્ષેત્રમાં એક વીજભારની સ્થિતિ ઉર્જા જોઈ ગયા હતા. તો પહેલી વસ્તુ છે બાહ્ય ક્ષેત્રો. બાહ્ય ક્ષેત્ર લઈ લઈએ. અગાઉ પણ તમને કીધું છે કે આ ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય છે, એના સોર્સ ચાર્જીસ કયા છે, એની કોઈ જ ચિંતા આપણે કરવાની નથી. માત્ર ક્ષેત્ર દર્શાવી દીધું. એનું ઉદ્ભવ ક્યાંથી થયું, કયો વીજભાર છે, કઈ પરિસ્થિતિમાં છે, કોઈ જ વસ્તુ લેવાની નથી. આવા બાહ્ય ક્ષેત્રમાં એક Q1 વીજભાર જે અનંત અંતરે છે. આપણને ખ્યાલ છે કે અનંત અંતરે વીજ સ્થિતિમાન શૂન્ય છે. આ કન્ડિશન તો લઈ જ લેવી પડે. હવે આવા વીજભારને ક્ષેત્રની અંદર રહેલા 1 નંબરના બિંદુ પાસે લાવવો છે. તો પહેલાં લઈ લઈએ કે બિંદુ એ જે કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિમાં XY સમતલમાં ઉગમ બિંદુથી R1 અંતરે છે, જેનું સ્થાન સદિશ R1 છે. હવે આ 1 બિંદુ છે બાહ્ય ક્ષેત્રમાં છે, અને 1 બિંદુ બાહ્ય ક્ષેત્રમાં હોય તો બાહ્ય ક્ષેત્રના કારણે 1 બિંદુ પાસેનું વીજ સ્થિતિમાન VR1 V કે જેનું સ્થાન સદિશ R1 છે. તમને ખ્યાલ છે કે આનું સૂત્ર આપણે બનાવી શકતા નથી. કેમ? તો ફિલ્ડ ઉત્પન્ન કરનાર સોર્સ ચાર્જીસ આપણી પાસે છે નહીં. તો 1 પાસે બાહ્ય ક્ષેત્રના કારણે વીજ સ્થિતિમાન VR1. હવે Q1 વીજભારને અનંત અંતરેથી 1 બિંદુ પાસે લાવીએ છીએ ત્યારે બાહ્ય ક્ષેત્રના વીજ સ્થિતિમાનના કારણે અથવા તો બાહ્ય ક્ષેત્રનો એને સામનો કરવો પડે છે, અને આ બાહ્ય ક્ષેત્રનો સામનો કરીને ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય થશે. તો ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય એ કેટલું થાય છે? તો એ કાર્યને અનંત અંતરેથી 1 બિંદુ પાસે છે. કોને લાવવાનું છે? Q1 વીજભારને. તો સૂત્ર પ્રમાણે W ઇન્ફિનિટી ટુ 1 ઇઝ ઇક્વલ ટુ Q1 VR1 બનશે. એટલે કે Q1 વીજભાર હવે 1 બિંદુ પાસે આવી જાય છે. આપણે 2 વીજભાર લાવવાના છે. તો બીજા વીજભારની કલ્પના કરીએ. તો બીજો વીજભાર ધારો કે Q2 છે. એ પણ ક્યાં છે? અનંત અંતરે છે. ત્યાં પણ વિસ્થિતિમાન શું છે? તો શૂન્ય છે. હવે Q2 વીજભારને ક્ષેત્રમાં લાવીએ એ પહેલાં આપણે 2 બિંદુ પાસે લાવવો છે. તો 2 બિંદુ ક્યાં છે એની કલ્પના કરી દઈએ. તો 2 બિંદુ કે જેનો ઉગમ બિંદુથી સ્થાન સદિશ છે R2. Q1 થી Q2નો સ્થાનાંતર સદિશ છે R12. ફરી એકવાર Q2 વીજભારને અનંત અંતરેથી ક્ષેત્રમાંના 2 બિંદુ પાસે લાવવો છે, અને 2 બિંદુ પાસે લાવવા માટે ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડે. હવે 2 બિંદુ પાસે જે વીજભાર આપણે લાવી રહ્યા છીએ જે Q2 છે, તો Q2ને શું પરિસ્થિતિ થશે? તો એને Q1 વીજભાર કે જે પોતાની ફરતે ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એના ક્ષેત્રનો પણ સામનો કરવો પડશે, બાહ્ય ક્ષેત્રનો પણ સામનો કરવો પડશે. એટલે કે Q2 વીજભારને 2 બિંદુ પાસે લાવવા માટે બાહ્ય ક્ષેત્રનો વિરુદ્ધ કાર્ય કરવું પડશે. Q1 વીજભાર દ્વારા જે ક્ષેત્ર ઉત્પન્ન થયું એના વિરુદ્ધ પણ કાર્ય કરવું પડે. એટલે સૌ પ્રથમ આપણે એક કામ કરીએ કે 2 બિંદુ પાસે કુલ વીજ સ્થિતિમાન
કેટલું થાય તો એ કુલ વિસ્થિતિમાન બરાબર બાહ્ય ક્ષેત્રનું વિસ્થિતિમાન, જેને હું VR2 બતાવું છું, તથા Q1 વીજભારને કારણે ઉત્પન્ન થતું વિસ્થિતિમાન, જેનું સૂત્ર આપણે જાણીએ છીએ કે વીજભાર Q1 જે બિંદુ પાસે શોધવું છે એ અંતર R12 છે. તો હવે 2 બિંદુ પાસે વીજ સ્થિતિમાન પ્રાપ્ત થઈ ગયું. હવે શું કરીશું તો Q2 વીજભારને 2 બિંદુ પાસે ક્ષેત્ર વિરુદ્ધ Q2 વીજભારને 2 બિંદુ પાસે ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરી ક્ષેત્ર વિરુદ્ધ લાવવા માટે કરવું પડતું કાર્ય, જેને W ઇન્ફિનિટી 2 કહીએ છીએ. તો વીજભાર છે Q2 અને એ બિંદુ પાસે ટોટલ વિસ્થિતિમાન બાહ્ય ક્ષેત્રનું VR2 અને Q1 વીજભારનું કે Q1 R12 છે. તો ઉર્જા Q2 VR2 કે Q1 Q2 R12 બનશે. માટે કુલ કાર્ય, જેને આપણે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સ્વીકારીએ છીએ, એટલે U લખી દઈશું. U બરાબર Q1 VR1 પ્લસ Q2 VR2 પ્લસ બંનેના તંત્રની કે Q1 Q2 R12. તો બાહ્ય ક્ષેત્રની અંદર બે વીજભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર આ બને છે. આ સૂત્ર એક્ઝામ્પલ ગણવા માટે ઉપયોગી છે, એટલે આ સૂત્રને આપણે યાદ રાખીશું. હવે આગળ નવો પોઈન્ટ લઈએ એ પહેલાં અણુ એટલે કે સૂક્ષ્મ કણ, પરમાણુ, ન્યુક્લિયસ, આવા સૂક્ષ્મ કણોમાં ભૌતિક વિજ્ઞાનની અંદર ઉર્જાનો નાનો એકમ વાપરવાનો થાય છે. અને એ ઉર્જાનો નાનો એકમ જે છે, જેને આપણે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહીએ છીએ. તો પહેલાં 1 ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા શું બને છે એ સમજવી છે. તો ઉર્જાનો એકમ છે પહેલાં આપણે કહી દીધું છે. તો સૂત્ર આ ધ્યાનમાં લઈએ છીએ, W = Q ડેલ્ટા V. હવે અહીંયા જોજો, આ સૂત્રનો ઉપયોગ કરી ઉર્જાનો નવો એકમ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, જેની વ્યાખ્યા આપી છે, એનું જૂલ સાથે શો સંબંધ છે એ મેળવવું છે. આ ઉપરાંત આના મોટા એકમ પણ લેવા છે. તો પહેલાં આપણે સૌપ્રથમ 1 ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા આપી છે. તો અહીંયા જોઈએ, ડેલ્ટા V એ શું છે? તો તમે જાણો છો કે વીજ સ્થિતિમાનનો તફાવત. Q એ શું છે? વીજભાર છે. અહીંયા હું ઇલેક્ટ્રોનને ધ્યાનમાં રાખી અને વ્યાખ્યા આપું છું, એટલે ખાસ ધ્યાન આપીશું. 1 ઇલેક્ટ્રોન વોલ્ટના વીજ સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ ઇલેક્ટ્રોનને પ્રવેગિત ગતિ કરાવવા માટે જરૂરી જે ઉર્જા છે અથવા જે કંઈ કાર્ય કરીએ છીએ એને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. 1 વોલ્ટના વીજ સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ ઇલેક્ટ્રોનને પ્રવેગિત ગતિ કરાવવા માટે જરૂરી ઉર્જા, જેને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહીએ છીએ. તો અહીંયા આપણે ઇલેક્ટ્રોનને ધ્યાનમાં રાખ્યો એટલે મારે E લખવું પડશે. ડેલ્ટા V તો 1 વીજ સ્થિતિમાનનો તફાવત છે એટલે 1 લખીશું. કાર્ય છે, ઉર્જા છે એટલે જૂલ આવે. તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર શું બને? E તમે જાણો છો 1.6 × 10⁻19 મલ્ટીપ્લાય બાય 1 ઇઝ ઇક્વલ ટુ 1.6 × 10⁻19 જૂલ થાય. ટૂંકમાં 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ બનશે.
હવે આના બીજા કેટલાક એકમો છે, મોટા એકમો છે. તો 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કિલો છે એટલે શું લખીશું? તો કિલો થાય એટલે 10⁻1 મલ્ટીપ્લાય બાય 10⁻3 ઇલેક્ટ્રોન વોલ્ટ. જૂલમાં કન્વર્ટ કરીએ તો 1.6 મલ્ટીપ્લાય બાય 10⁻−19 મલ્ટીપ્લાય બાય 10⁻3 ઇઝ ઇક્વલ ટુ 1.6 10⁻13 જૂલ. એટલે 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર અહીંયા 16 થશે 1.6 10⁻16 જૂલ. બીજો એકમ છે કિલો, પછી મિલિયન બોલીશું તો પણ ચાલશે. 1 10⁻6 ઇલેક્ટ્રોન વોલ્ટ બને. 1.6 10⁻−19 1.6 10⁻13 જૂલ. ત્રીજો એકમ છે ગીગા, મેગા, ગીગા, કિલો. આ વસ્તુ તમે 11મા ધોરણમાં ભણી ગયા છો. તો ગીગા એટલે 10⁻9 1.6 10⁻−19 10⁻9 તો 1.6 10⁻10 જૂલ. છેલ્લો 1 ટેરા ઇલેક્ટ્રોન વોલ્ટ 12 થશે. 1.6 10⁻−19 અને 10⁻12 1.6 10⁻7 જૂલ. તો આ બધા જ એકમો યાદ રાખીએ છીએ. ક્યાંય MCQની અંદર પૂછાય તો શું સંબંધ છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી આગળનો પોઈન્ટ છે, ખૂબ જ અગત્યનો છે, પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે એટલે બહુ ધ્યાન આપીશું, એને પૂરો સમજીશું. બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જા જો બાહ્ય ક્ષેત્ર છે, વિદ્યુત ડાયપોલ આવે એટલે બધી જ વસ્તુઓ આપણે યાદ કરી દેવી પડે. ડાયપોલ -q વીજભાર +q વીજભાર બંને વચ્ચેનું પરિમિત અંતર 2a. તો ડાયપોલ કોને કહેતા હતા? એકબીજાથી પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના વિજાતીય વીજભારોથી બનતું તંત્ર. ડાયપોલને ડાયપોલ મોમેન્ટ હોય અને ડાયપોલ મોમેન્ટને આપણે P કહીએ છીએ. સદિશ રાશિ છે. વેક્ટર P ઇઝ ઇક્વલ ટુ બે વીજભારોમાંથી એક વીજભારનું મૂલ્ય એટલે Q બનશે અને બે વીજભારો વચ્ચેનું અંતર એટલે 2a, વેક્ટર 2a લખીશું. ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ હોય તો એની દિશા માઇનસથી પ્લસ. તો આ વસ્તુ અહીંયા ધ્યાનમાં લેવાની છે એટલે યાદ કરી દીધી. તો સૌપ્રથમ આપણે બાહ્ય ક્ષેત્ર સમાન લેવાનું છે, કારણ કે સમાન ક્ષેત્રમાં જ આ સમજાવી શકીએ છીએ આપણે. તો બાહ્ય સમાન ક્ષેત્ર એ પણ યાદ છે કે જો વિદ્યુત ક્ષેત્ર સમાન હોય તો એની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર, એકબીજાથી સમાન અંતરે આવેલી હોય. આવું બાહ્ય ક્ષેત્રની અંદર વિદ્યુત ડાયપોલ કે જેની ડાયપોલ મોમેન્ટ ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવે એ પ્રમાણે ગોઠવીએ છીએ. ડાયપોલનો -q વીજભાર +q વીજભાર. જ્યારે ડાયપોલને ગોઠવીએ ત્યારે તરત જ સમજાઈ જાય કે +q વીજભાર છે ક્ષેત્રમાં આવે એટલે એના ઉપર ક્ષેત્રની દિશામાં બળ લાગે QE. -q વીજભાર છે ક્ષેત્રમાં આવ્યો તો -q વીજભાર ઉપર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે -QE. હવે આ બંને બળો QE -QE સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે અહીંયા બાહ્ય સમાન ક્ષેત્રમાં ડાયપોલ ઉપર લાગતું પરિણામી બળ F
શું બને? શૂન્ય બને. પણ આ બંને બળો છે એ એક રેખસ્થ નથી, એક બિંદુગામી નથી. એટલે આવા બળોની કાર્યરેખા અલગ અલગ હોવાથી આવા બે બળો ટોર્ક ઉત્પન્ન કરે છે. અને ટોર્કને કારણે હવે આ જે ડાયપોલ છે એ આ બળને કારણે આ દિશામાં, આ બળને કારણે આ દિશામાં, એટલે કે આ પ્રમાણે ગતિ કરશે. ચાક ગતિના સૂત્રો યાદ કરવા પડશે અહીંયા. એટલે કે અહીં ડાયપોલ ઉપર આ દિશામાં સમઘડી દિશામાં ટોર્ક લાગે છે. જો ડાયપોલ પર ટોર્ક લાગે તો શું પરિસ્થિતિ થશે? ડાયપોલ એ ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે. એનો અર્થ એવો થાય કે ડાયપોલ મોમેન્ટ અને ક્ષેત્ર બંને એક દિશામાં ગોઠવાઈ જાય. પણ આપણે સ્થિતિ ઉર્જા શોધવી છે એટલે શું કરીશું? ક્ષેત્ર વિરુદ્ધ કંઈક કાર્ય કરીશું. ડાયપોલને ક્ષેત્રને સમાંતર ગોઠવવો નથી, પણ બહારથી એવું ટોર્ક લગાવીએ કે એ ટોર્ક દ્વારા, ખાસ નોટ કરીશું, કોણીય પ્રવેગ પ્રાપ્ત કરતું નથી. ડાયપોલ કોણીય પ્રવેગ પ્રાપ્ત કરશે નહીં, પણ સૂક્ષ્મ કોણીય ઝડપથી, ધારો કે એ θ0 થી θનું કોણીય સ્થાનાંતર કરે છે. થોડીક સાઈડમાં આકૃતિ દોરીને સમજી લઈએ. એ છે ડાયપોલ, ધારો કે આ દિશામાં ગોઠવાયેલું છે. આ પ્રારંભિક કોણ θ0 છે. હવે સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર θ0 થી θ સૂક્ષ્મ કોણીય ઝડપથી કરાવવું છે. એટલે હવે θ0 માંથી θ બન્યું તો કેટલું કોણીય સ્થાનાંતર થયું? dθ થશે. તો હવે આ dθ કોણીય સ્થાનાંતર કરાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો ફરી વસ્તુ યાદ કરી દઈએ છીએ. શું કરીએ છીએ? ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે છે. આપણે બાહ્ય એવું ટોર્ક લગાવીએ છીએ કે ડાયપોલ θ0 થી θ1 કોણીય સ્થાનાંતર કરે. પછી છેલ્લે θ લઈ લઈશું. θ1 કોણીય સ્થાનાંતર કરે. તો આ બાહ્ય ટોર્ક દ્વારા થતું કાર્ય, જેને આપણે dw ઇઝ ઇક્વલ ટુ બાહ્ય ટોર્ક ટાઉ એક્સટર્નલ ડોટ dθ. અહીં આગળ જોઈએ તો જે ટોર્ક છે એ θ સાથે બદલાય છે, એટલે કે ટોર્ક અચળ રહેતું નથી. તો પછી આ કાર્ય કઈ રીતે શોધી શકાય? તો તમે 11મા ધોરણમાં રેખીય ગતિમાં બળ અને સ્થાનાંતર ઉપરથી કાર્યના સૂત્રો ભણી ગયા છો. આપણે એ રેખીય ગતિના સ્થાનાંતર સમીકરણ છે એને ચાક ગતિમાં લાગુ પાડવા છે. એનો અર્થ એવો થશે કે અહીંયા ટોર્ક અચળ નથી, ટોર્ક બદલાય છે. તો આ પરિસ્થિતિમાં કાર્યનું કયું સૂત્ર થશે? તો w ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ટાઉ એક્સટર્નલ ઇન્ટુ, હવે ઇન્ટુ લખું છું, ખાસ ધ્યાન આપજો, ઇન્ટુ dθ. ક્યાંથી ક્યાં સુધી જવું છે? તો θ0 થી θ1. ફરી પાછું પ્રશ્ન થાય કે ડોટ પ્રોડક્ટ હતો, કઈ રીતે ઇન્ટુ આવી ગયું? તો એ પણ જોઈ લઈએ કે બાહ્ય ટોર્ક આ દિશામાં લગાવીએ છીએ, કોણીય સ્થાનાંતર પણ આ દિશામાં થાય છે. એનો અર્થ એવો થાય કે બંનેની દિશા સમાન છે. અને જો બંનેની દિશા સમાન હોય તો એ કન્ડિશનમાં ટાઉ એક્સટર્નલ ઇન્ટુ dθ ઇન્ટુ cos 0 ઇઝ ઇક્વલ ટુ 1. એટલે સીધું સૂત્ર મૂકી શકીએ. હવે ટોર્કનું સૂત્ર તમે જાણો છો, જે ચેપ્ટર 1માં આવી ગયું છે. વેક્ટર ટાઉ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર p ક્રોસ વેક્ટર e. p સાઇન થીટા. તો આ વસ્તુ આની અંદર મૂકી દઈએ છીએ. ટાઉ એ થીટાનું ફંક્શન છે, એટલે અહીંયા થીટા લખીશું. w ઇઝ ઇક્વલ ટુ θ0 થી ઇન્ટિગ્રેશનમાં θ0 થી θ1 p
સાઇન થીટા ડી થીટા. પી અચળ છે, 12 આવશે. સાઇન થીટાનું થીટાની સાપેક્ષ સંકલન તમે ભણી ચૂક્યા છો 11મા ધોરણમાં. એ થશે માઇનસ કોસ થીટા, થીટા 0 થી થીટા 1, માઇનસ 12 કાઢી દઈએ તો માઇનસ પી કોસ, અપર લિમિટ પહેલાં આવશે થીટા 1 માઇનસ કોસ થીટા 0. હવે અહીંયા યાદચ્છિક રીતે થીટા 0 બરાબર π/2 લઈએ છીએ. કેમ લેવું પડ્યું એ હું સમજાવું છું. તો જો થીટા 0 π/2 લઈ લઈએ તો જનરલી થીટા 1 બરાબર એક જ ખૂણો છે એટલે થીટા મૂકીશું તો ચાલશે. તો સૂત્ર શું બનશે? તો કાર્ય W બરાબર માઇનસ પી કોસ થીટા. પ્રશ્ન એ છે કે શા માટે થીટા 0 π/2 લીધું? તો ફરી પાછું સાઈડમાં આકૃતિ દોરી સમજી કાઢીએ કે ક્ષેત્ર આ દિશામાં છે. અહીંયા પ્રારંભમાં ડાયપોલને આ રીતે ગોઠવીએ છીએ, માઇનસ વીજભાર પ્લસ વીજભાર, ડાયપોલ મોમેન્ટ આ દિશામાં થઈ. તો જ્યારે આ પરિસ્થિતિમાં આપણે ડાયપોલને ગોઠવીએ છીએ ત્યારે આ બંને બિંદુ પાસે એમનું વીજ સ્થિતિમાન શૂન્ય બને છે. એટલે પ્રારંભિક બિંદુ શૂન્ય થઈ ગયું. અને તમને ખ્યાલ છે કે કોઈ પણ બે વસ્તુઓની ગતિની શરૂઆત થાય અને પ્રારંભિક સ્થિતિ સરખી હોય તો એમાં થતો ફેરફાર સરળતાથી સમજી શકાય છે. અહીંયા આ પરિસ્થિતિમાં જ્યારે ગોઠવીએ છીએ ત્યારે પ્લસ ક્યુ વીજભાર એનું સ્થિતિમાન શૂન્ય થઈ જાય એટલે ઉર્જા શૂન્ય થઈ ગઈ, માઇનસ ક્યુ વીજભાર એનું સ્થિતિમાન શૂન્ય, ઉર્જા શૂન્ય થઈ ગઈ. એટલે આ સ્થિતિમાં બંને વીજભારોની સ્થિતિ ઉર્જા કેવી થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. એના માટે પ્રારંભમાં આપણે યાદચ્છિક રીતે થીટા 0 બરાબર શું લઈએ છીએ? π/2 લઈએ છીએ. તો આ પ્રમાણે આપણને આ કાર્યને સ્થિતિ ઉર્જા સ્વરૂપે સ્વીકારીએ છીએ. થીટાનું ફંક્શન છે એટલે યુ થીટા લખી દઈએ. તો યુ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ એટલે ડોટ પ્રોડક્ટ થશે માઇનસ વેક્ટર પી ડોટ વેક્ટર ઈ થાય. હવે આ સૂત્ર મેળવ્યા પછી થીટા જ્યારે આવે ત્યારે એના કિસ્સાની ચર્ચા કરવી પડે. તો કિસ્સા ચર્ચવા માટે આ વસ્તુ MCQની અંદર ખૂબ જ અગત્યની છે એટલે ધ્યાન આપવું પડશે. આને હવે આપણે યુઝ કહી દઈએ તો યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી કોસ થીટા. થીટાની 3 કિંમતો થાય. થીટા બરાબર 0 લઈએ. થીટા બરાબર 0 લઈશું ત્યારે શું પરિસ્થિતિ થશે? તો ડાયપોલ આ પ્રમાણે ગોઠવાઈ જશે. અહીંયા માઇનસ વીજભાર, અહીંયા પ્લસ વીજભાર, ડાયપોલ મોમેન્ટ અને ક્ષેત્ર તો આ દિશામાં છે જ. એટલે કે ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગયું. અને ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય એટલે એની સ્થિતિ ઉર્જા કેટલી બનશે? માઇનસ પી. આ કેવી ઉર્જા છે? લઘુત્તમ ઉર્જા છે. આ સ્થિતિ ઉર્જા એ નાનામાં નાના મૂલ્યની છે. અને આ વખતે ડાયપોલ એ સ્થિર સંતુલનમાં રહી શકે છે. જ્યારે થીટા 0 થાય છે ત્યારે એની પાસે સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય એટલે આ પરિસ્થિતિમાં એ લાંબો સમય રહેવું હોય તો રહી શકે છે. જો થીટા બરાબર પાઈ લઈએ તો શું પરિસ્થિતિ થાય? તો યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી કોસ પાઈ પી બનશે. તો આ જે સ્થિતિ ઉર્જા છે એ મહત્તમ છે. ડાયપોલ કેવું ગોઠવાશે? તો અહીંયા જોઈએ તો હવે ડાયપોલ આ કન્ડિશનમાં જાય છે એટલે માઇનસ વીજભાર અહીંયા બને છે, પ્લસ વીજભાર અહીંયા, ડાયપોલ મોમેન્ટ આ દિશામાં બને છે. આ પરિસ્થિતિમાં ડાયપોલ પાસે મહત્તમ સ્થિતિ ઉર્જા હોય છે અને આ સ્થિતિમાં ડાયપોલ લાંબો સમય સુધી રહી શકતું નથી. એટલે સંતુલનમાં છે પણ આ સંતુલનને કેવું સંતુલન કહીશું? પેલું સ્થિર હતું, આ છે અસ્થિર સંતુલન. ઘણીવાર એવું પૂછાય છે કે ડાયપોલને
એના સ્થિર સંતુલનમાંથી 60 ડિગ્રીના કોણે અથવા કોઈ પણ કોણે ભ્રમણ કરાવવું હોય તો કેટલું કાર્ય કરવું પડશે? તો ત્યાં આપણને સ્થિર સંતુલન શબ્દ આપવામાં આવે છે. એટલે ખ્યાલ હોવો જોઈએ કે સ્થિર સંતુલન એટલે થીટા બરાબર 0 લેવાનું છે. એ જ રીતે અસ્થિર સંતુલનને ધ્યાનમાં રાખીને પૂછવામાં આવે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે અસ્થિર સંતુલન એટલે થીટા બરાબર પાઈ લેવાનું છે. ત્રીજી પરિસ્થિતિ, થીટા બરાબર π/2. થીટા બરાબર π/2 લઈએ છીએ ત્યારે u ઇઝ ઇક્વલ ટુ -p cos π/2. તમને ખ્યાલ છે કે cos π/2 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા સ્થિતિ ઉર્જા શું થાય છે? શૂન્ય. તો ડાયપોલની કઈ સ્થિતિ માટે એની સ્થિતિ ઉર્જા શૂન્ય થાય તો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ બંને પરસ્પર લંબ હોય એટલે કે ડાયપોલ ક્ષેત્રને લંબ ગોઠવાઈ જાય તો એ કન્ડિશનમાં એની સ્થિતિ ઉર્જા શું થાય છે? શૂન્ય થાય છે. માઇનસ વીજભાર છે, પ્લસ વીજભાર છે એટલે બે કણોનું તંત્ર કલ્પીએ અને બાહ્ય ક્ષેત્રમાં મૂક્યું છે એટલે અગાઉ થિયરીમાં જે પ્રમાણે આપણે વ્યાપક સૂત્ર મેળવ્યું હતું એ પ્રમાણે અહીંયા પણ મેળવવું હોય તો મેળવી શકાય. કેવું વિચારીશું? તો અહીંયા આપણી પાસે પ્લસ ક્યુ વીજભાર અને માઇનસ ક્યુ વીજભાર બે વીજભારનું તંત્ર છે, બાહ્ય ક્ષેત્રમાં મૂક્યું છે. તો બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે આવા તંત્રની કુલ સ્થિતિ ઉર્જા શું થાય? તો એ અગાઉની થિયરીમાં જે સૂત્ર આપણે ધ્યાનમાં લીધું છે એને ધ્યાનમાં લઈને જ કામ કરવાનું છે. એને આપણે યુ ડેશ થીટા કહી દઈએ. સૂત્ર શું હતું? તો એ સૂત્રને ધ્યાનમાં રાખીને પછી લઈએ. તો સૂત્ર હતું યુ, પ્રથમ વીજભાર Q1 છે એની પાસેનું વિસ્થિતિમાન RV હતું કે જેનું સ્થાન સદિશ R1 છે. બીજો વીજભાર Q2 હતો, વિસ્થિતિમાન VR2 હતું. બે કણોના તંત્રનું વિસ્થિતિમાન કે Q1 Q2 બાય બંને વચ્ચેનું અંતર R1. ટૂંકમાં બે વીજભારોને બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે એમના તંત્રની કુલ સ્થિતિ ઉર્જા શું થાય છે એ સૂત્ર આપણે આ જાણીએ છીએ, અગાઉની થિયરીમાં મેળવી નાખ્યું છે. હવે આ સૂત્ર ડાયપોલ માટે લાગુ પાડીએ તો શું થાય? તો અહીંયા જોવું પડશે કે આ વીજભાર જે પ્લસ ક્યુ વીજભાર છે એને હું પહેલા નંબરનો વીજભાર ગણી નાખું. બાહ્ય ક્ષેત્રના કારણે પહેલા વીજભાર પાસે વિસ્થિતિમાન VR1 છે. બાહ્ય ક્ષેત્રના કારણે બીજો વીજભાર જેને આપણે 2 કહીએ છીએ એની પાસેનું વિસ્થિતિમાન VR2 લઈ લઈએ. તમને ખ્યાલ છે કે ડાયપોલના બે વીજભારો વચ્ચેનું અંતર કેટલું બને છે? 2a બને છે. તો હવે આ જ વસ્તુ ત્યાં લાગુ પાડીએ તો થીટાનું ફંક્શન છે એટલે હવે યુ ડેશ થીટા લખી દઈએ. યુ ડેશ થીટા. પ્રથમ વીજભાર Q1 ને સ્થાને આપણે કયો લીધો છે? પ્લસ ક્યુ. ત્યાં વિસ્થિતિમાન બાહ્ય ક્ષેત્રના કારણે કેટલું છે? V, જેનો સ્થાન સદિશ R1 છે. બીજો વીજભાર Q2 જે માઇનસ ક્યુ વીજભાર છે એટલે અહીંયા શું લખીશું? માઇનસ ક્યુ VR2. Q1 Q2 Q માઇનસ ક્યુ એટલે માઇનસ કે ક્યુ સ્ક્વેર અને બે વીજભારો વચ્ચેનું અંતર 2a આપણે મૂકેલું છે. અને તમને ખ્યાલ છે કે ડાયપોલમાં બે વીજભારો વચ્ચેનું પરિમિત અંતર 2a બને છે. તો આપણને આ સૂત્ર પ્રાપ્ત થાય છે. આ વિસ્તૃત સૂત્ર છે. હવે અહીંયા આ વસ્તુને આપણે અલગ લેવી છે. VR1 માઇનસ VR2 આ શું બતાવે છે? તો માઇનસ ક્યુ વીજભાર અને પ્લસ ક્યુ વીજભારના તંત્રના એ બે બિંદુઓ વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત. હવે આ વસ્તુ કાર્યના સૂત્રને ધ્યાનમાં રાખી અને સમજાવીએ તો શું બનશે? તો આ રીતે કહી શકાય કે V
R1 માઇનસ VR2 એટલે એકમ ધન વીજભારને VR2 સ્થિતિમાન ધરાવતા બિંદુએથી VR1 સ્થિતિમાન ધરાવતા બિંદુ સુધી લઈ જવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય એ દિશામાં, પણ દિશા કેવી લઈશું? વિરુદ્ધ લઈશું. એટલે શબ્દ અહીંયા ધ્યાન રાખીશું કે વિરુદ્ધ કાર્ય કરવાનું છે. તો વિરુદ્ધ કાર્ય છે એટલે પહેલાં હું માઇનસ લખી દઉં. હવે આને આપણે ડેલ્ટા ડબલ્યુ કહી દઈએ. ડેલ્ટા ડબલ્યુ, અને ડેલ્ટા ડબલ્યુ બરાબર શું કીધું હતું કે એકમ ધન વીજભારને અહીંથી અહીંયા સુધી લઈ જવા માટે ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય. અહીંથી વીજભારને અહીંયા લઈ જવો હોય તો ક્ષેત્રની દિશામાં કેટલું સ્થાનાંતર કરાવીએ છીએ એ જાણવું જરૂરી છે. તો જોઈ લઈએ કે વીજભાર માઇનસ ક્યુથી પ્લસ ક્યુ સુધી પહોંચે છે એકમ ધન વીજભાર. ધ્યાન આપવું પડશે. અહીંથી અહીંયા પહોંચે છે ત્યારે આટલું ક્ષેત્રની દિશામાં આટલું સ્થાનાંતર કરે છે. તો હવે આ મૂલ્ય કેટલું થાય? તો આ ખૂણો થીટા છે, આ પણ થીટા કહી શકીએ. 2a છે તો આ અંતર કેટલું બનશે? 2a cos થીટા. એકમ ધન વીજભારને VR2 સ્થિતિમાન ધરાવતા બિંદુએથી VR1 સ્થિતિમાન ધરાવતા બિંદુ સુધી લઈ જવા ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. વિરુદ્ધ છે એટલે મેં માઇનસ મૂકી દીધું. કાર્યનું સૂત્ર બળ ગુણ્યા સ્થાનાંતર. બળની દિશામાં સ્થાનાંતર કરીએ છીએ એટલે થીટામાં લેવાની જરૂર પડશે નહીં. થીટા 0 સીધું લખી શકાશે, બળ ગુણ્યા સ્થાનાંતર. પણ આ બળ કોનું છે? તો એકમ ધન વીજભારનું છે. અને એકમ ધન વીજભારનું બળ હોય તો એ બળને આપણે E વડે દર્શાવીશું. તો બળ E થઈ ગયું. સ્થાનાંતર તો કેટલું છે? 2a cos થીટા. ક્ષેત્ર બળની દિશામાં થતું સ્થાનાંતર 2a cos થીટા છે. સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા પ્રમાણે ક્ષેત્રની વિરુદ્ધ આવે એટલે માઇનસ ચિહ્ન મુકાઈ ગયું. તો હવે VR1 માઇનસ VR2 ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ 2a cos થીટા થાય. તો પછી Q VR1 માઇનસ VR2 બરાબર માઇનસ QE 2a cos થીટા લઈ શકીએ. Q2a તો એ શું બનશે? ડાયપોલ મોમેન્ટ P માઇનસ PE cos થીટા. આ કિંમત આને આપણે સમીકરણ 1 કહી દઈએ, આને સમીકરણ 2 કહીએ. અને આ કિંમત સમીકરણ 2 માં મૂકતા U theta dash U dash theta is equal to Q VR1 minus VR2 બરાબર હવે માઇનસ P cos theta માઇનસ KQ સ્ક્વેર અપોન 2a. તો આને સમીકરણ 3 કહીએ. આને લઈ લઈશું માઇનસ વેક્ટર P ડોટ વેક્ટર E. આને 3 નંબર આપી દઈએ. તો જોઈએ સમીકરણ 1 માં જે સ્થિતિ ઉર્જા પ્રાપ્ત થઈ હતી એ માઇનસ વેક્ટર P ડોટ વેક્ટર E હતું. જ્યારે વિસ્તૃત સમીકરણને ધ્યાનમાં લઈએ ત્યારે સ્થિતિ ઉર્જાનું સમીકરણ શું પ્રાપ્ત થાય છે? માઇનસ વેક્ટર P ડોટ વેક્ટર E માઇનસ KQ સ્ક્વેર અપોન 2a. તમને ખ્યાલ છે કે અહીંયા ફિઝિક્સની અંદર વીજ સ્થિતિમાનના નિરપેક્ષ મૂલ્યનું, તે જ રીતે સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ છે નહીં. એનો ફેરફાર જ મહત્વનું છે. એટલે આ બંને વચ્ચે સ્થિતિ ઉર્જાનો ફેરફાર શું રહે છે? તો માત્ર ને માત્ર KQ સ્ક્વેર અપોન 2a જેટલું રહે છે. તો KQ સ્ક્વેર અપોન 2a કિંમત જોઈએ
તો જ્યારે ડાયપોલ ગતિ કરે છે ત્યારે એના વીજભારો અને બે વીજભારો વચ્ચેનું અંતર બદલાતું નથી. ટૂંકમાં ડાયપોલને ગમે તેટલું બાહ્ય ટોર્ક લગાવી કોણીય સ્થાનાંતર કરાવીએ તો જે કંઈ ઉર્જા સ્થિતિ ઉર્જા સ્વરૂપે પ્રાપ્ત થાય છે એમાં આ પદ કેવું બની જાય છે? અચળ. અને એ પદ અચળ રહેતું હોવાથી છેલ્લે આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર આ પ્રમાણે સ્વીકારીશું કે યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વેક્ટર પી ડોટ વેક્ટર ઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ પોઈન્ટ પછીના લેક્ચરમાં લઈશું.